નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સમગ્ર જિલ્લામાં આરટીઓ દ્વારા રોડ સેફટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે, જેમાં જનજાગૃતિ વધારવાના પ્રયત્નો સામેલ છે. ગત રોજ અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે બસો, ટ્રેક્ટર સહિતના વાહનોને રેડિયમ પટ્ટા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં તમામ તાલુકા એપીએમસી ખાતે રેડિયમ પટ્ટા લગાવવા અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એપીએમસી અમરેલી ખાતે 200 ઉપરાંત જેટલા વાહનો જેમ કે ટ્રેક્ટર, ટેલર, સકડા સહિતના વાહનોને વિના મૂલ્ય સાઈડમાં પીળા તેમજ લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ગામડાના રસ્તાઓમાંથી વાહન પસાર થાય છે ત્યારે ગામડામાં નાના રસ્તાઓમાં લાઇટ આવેલ ન હોય અને ટેલર, ચકડો સનેડામાં પાછળની બાજુએ લાઇટ આવેલ ન હોય, પાછળથી વધુ ઝડપી આવતા વાહનોને આવા વાહનો ન દેખાતા હોય અકસ્માત સર્જાય છે. આ કામગીરીનો હેતુ સંભવિત અકસ્માત નિવારણનો છે, તેમ અમરેલી એઆરટીઓ દ્વારા અધિકારીશ્રીને યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.